કે આપણું જે અક્ષર હોય છે ક ખ ગ ઘ અંગા, આ લફ્ઝથી કોઈ અક્ષર બનતો નથી, એટલે આનેથી કોઈ જુમલો બનતો નથી. આ વચમાં ઇસ્તેમાલ થાય છે, તો એને વચમાં ઇસ્તેમાલ કરવાનો તરીકો અલગ છે ને. બીજા 4 અક્ષર હવે લીખવું છે આપણા. જો ચ, છ, જ ને જ ને આ નિયા. આ નિયાથી બી કોઈ અક્ષર બનતું નથી, આનેથી શરૂ નથી થતું, આ વચમાં આવે છે. હવે આપણે ચ થી જોઈ તો ચકલી, ચકલી चकली यानी उर्दू में चिड़िया। हाँ, चकली चिड़िया, જેને આપણે ચીડિયા કહી. ચાથી ઘણા બને, ચમ્મચ બને, ચમચો બને, એવી રીતે ઘણા અક્ષર બને. ચોખા બને, આપણે જે ચોખા ખાઈ છીએ ચોખા બને, એવી રીતે ઘણા બને. ચાંદ બને, એ અંદુ ચાથી જ બને. પછી છ થી છત્રી, છત્રી છત્રી કઈ આપણે વરસાદમાં જે વરસાદ રોકવાનું છત્રી કઈ. છગન આપણે કહી શકીએ છીએ, ઝટપટ કહી શકીએ. એવી રીતે ઘણા અલ્ફાઝ બનતા જ હોય છે. પછી अंग्रेजी में अमरेला। હા, અમરેલા, આપણે છત્રીને અમરેલા કહી. છત આપણે ઇસ્તેમાલ કરી શકીએ. તો એ પછી અલ્ફાઝ તો આપણને પોતે બનાવવા છે. જમરૂખ, જમરૂખ જમરૂખ કઈ અમરૂદ ને આપણે જે ફળ ખાઈ છીએ અમરૂદ, जाम। જામ, જેને આપણે જામ આવે કહીએ છીએ, તો એને જમરૂખ કહી. અસલ ગુજરાતીમાં એને જમરૂખ કહેવામાં આવે છે, કે જમરૂખ. એ અમરૂદને જમરૂખ કહેવામાં આવે. તો એનેથી ઘણા લફ્ઝ બીજા બને છે. જમણ બને, જગ બને, જન બને, જયા બને, ઝરબ બને, જીવવું બને, જમવું બને. જે આપણે જે બેયને અંદર ખાઈ છીએ જમવું, એને જમવું કહી. કે જમવા બેઠા છીએ આપણે। જામફળ કહી. જામફળ બી એક ઓલું ફળનું નામ છે, જામફળ. જવાન કહી. એવી રીતે ઘણા અક્ષર બને. એ આપણી માથે છે કે આપણે પછી શું બનાવી. પછી છે જ, તો જબલું. આને ઘણા જબલું કહી છે, ઘણા જબલું કહી છે. જબલા, અસલ લફ્ઝ છે જબલું. જબલું કઈ, જે આપણે ન્યૂ બોર્ન બેબી બચ્ચું પેદા થાય છે એને જે આપણે કપડાં પહેરાવી છીએ, લંગોટ યા કપડાં સીવીને, જેને આપણે ઓલા શું કહેતા હતા, આ બાળોતિયા, એને અસલમાં જબલું કહેવામાં આવે છે. જે 2 મહિના બચ્ચાને આપણે પહેરાવી, 1 મહિના બચ્ચાને પહેરાવી, જે કપડાં પહેરાવી, એને જબલા કહેવામાં આવે અમુમન. પહેલા હમણાં જે પેમ્પર છે ને, નહીં, પેમ્પરની જગા માટે પહેલા આપણે બાળોતિયા પહેરાવતા હતા। જબલા અલગ, મતલબ પટ્ટીવાળા એક અલગ. તમે જે જબલું કીધું ને, તો આપણે પેમ્પરની જગામાંથી જે પહેરાવતા બાળોતિયું કહેતા હતા, ને માથે જે બાંડિયું પહેરાવતા હતા ને, એને જબલું કહેવાય, એને જબલું કહેવાતું હતું એને, એમ. ને પછી આની બાદ એક આ જે નિયા લફ્ઝ છે એને સિવાય બનતું નથી, તો એટલે એને આપણે હમણાં ડ્રોપ કરી છે. હવે આપણે બીજા 4 અલ્ફાઝ બીજા કાપી નાખો, બીજા 4.